ફોર્મ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર, મતલબ કે જે અંડરલાઇન કરેલી છે એવા શબ્દો ઉપરથી શું કરો, પ્રશ્નોનો જવાબ આપો, મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એમાં સૌથી પહેલું છે મિસ્ટર શાહ. તો અહીંયા જોઈશું નીચે, મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ. મિસ્ટર શાહ એટલે કે શ્રીમાન શાહ, ટોટ એટલે કે શીખવતા હતા, અસ એટલે કે અમને, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. ઓકે, કે શ્રીમાન શાહ, મિસ્ટર શાહ એટલે શું કે શ્રીમાન શાહ. ઓકે, તેનો જવાબ કે શું, મિસ્ટર શાહને આપણે હટાવી દઈએ એ મિસ્ટર શાહ કરતા છે, કર્તાને હટાવીને જો પ્રશ્ન બનાવવો હોય તો બનશે વુથી. મિસ્ટર શાહ ઉપર આંગળી મૂકીને પણ આપણે જોઈ શકીએ છીએ, એમ ખબર ના પડતી હોય તો. ટોટ અસ ઇંગ્લિશ, ટોટ એટલે કે શીખવાડતા હતા, અસ એટલે અમને, અંગ્રેજી એટલે ઇંગ્લિશ એટલે અંગ્રેજી, અમને અંગ્રેજી શીખવાડતા હતા. કે કોણ, કોણ આવે, કર્તાને હટાવો. કોણથી પ્રશ્ન બનતો હોય તો પણ વું મુકાય છે, અને કર્તાને હટાવીને પ્રશ્ન બનાવવો હોય, કર્તાને સ્થાને મૂકવો હોય તો પણ શું આવશે, વું. વુથી જ્યારે પ્રશ્ન બને ત્યારે આગળનું એમનું એમ જ આવશે. હુ ટોટ અસ ઇંગ્લિશ. અંતે શું આવશે, ક્વેશ્ચન માર્ક, કેમ કે આપણે શું બનાવીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. બીજી લાઈન આપી છે આપણને ઇંગ્લિશની છે, બીજી અંડરલાઈન ક્યાં આપી છે, ઇંગ્લિશની નીચે. મિસ્ટર શાહ એટલે કે શ્રીમાન શાહ, ટોટ એટલે કે શીખવાડતા હતા, અસ એટલે કે અમને, ઇંગ્લિશ એટલે અંગ્રેજી. ઓકે, અંગ્રેજી ઉપર છે તો અંગ્રેજી ઉપર હાથ મૂકી દઈએ. શ્રીમાન શાહ, ટોટ એટલે કે શીખવાડતા હતા, અસ એટલે અમને, શ્રીમાન શાહ અમને શીખવાડતા હતા. તો કે શું, શું આવ્યું. હવે શું હોય ત્યારે શું કે વોટ, વોટનો અર્થ થાય છે શું, વોટ એટલે શું. ઓકે, ઇંગ્લિશની સ્થાને શું આવશે, વોટ. હવે આ કયો કાળ શીખીએ છીએ આપણે, તો કે સાદા ભૂતકાળમાં છે, તો અહીંયા શું આવશે, સહાયક ક્રિયાપદ તરીકે ડીડ. વોટ ડીડ, હવે સૌથી પહેલેથી લેવાનું, કર્તાથી, તો કર્તા કોણ હતું, મિસ્ટર શાહ. અહીંયા જ્યારે ડીડ આવે છે ત્યારે ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય છે, વર્તમાનકાળનું રૂપ, મૂળ રૂપ થઈ જાય છે. તો ટોટનું શું થશે, ટીચ. ટોટનું શું થઈ ગયું, ટીચ. કેમ, કેમ કે સહાયક ક્રિયાપદ ડીડ આવી ગયો માટે. હવે આગળ શું આવશે, અસ. ઇંગ્લિશ આવશે તો કે ના, કેમ કે એની જગ્યાએ શું મૂકી દીધું, વોટ. હવે શું બાકી રહ્યું, ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે બીજો પ્રશ્ન છે, દિશા બોટ અ ન્યૂ બેગ. દિશા એટલે કે દિશા, બોટ એટલે કે ખરીદ્યું, અ ન્યૂ બેગ એટલે કે એક નવું બેગ. ઓકે, દિશાને હટાવીએ, કર્તાને હટાવીએ તો શું મૂકીશું, વુ. જે કામ કરે છે એને કર્તા કહેવાય, વુ. હવે આગળનું જેમ હોય એમ, મેં કીધું હતું કે વુથી જ્યારે પ્રશ્ન બને ત્યારે આગળનું જેમ હોય એમનું એમ રહે છે, કોઈ ફેરફાર થતો નથી. અંતે શું આવશે, ક્વેશ્ચન માર્ક, કેમ કે આપણે શું બનાવીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, દિશાએ ખરીદ્યું હતું અ ન્યૂ બેગ, એક નવું બેગ. ઓકે, હવે બેગની નીચે અંડરલાઇન છે તો અહીંયા બેગ છે, બેગને હટાવી દઈએ. દિશા બોટ અ ન્યૂ, દિશાએ નવું ખરીદ્યું. તો કે શું, શું નવું ખરીદ્યું, શું આવ્યું, તો અહીંયા શું મૂકીશું, વોટ. વોટનો અર્થ થાય છે શું. ક્રિયા અહીંયા શું લાગશે, સહાયક ક્રિયાપદ ડીડ, કેમ કે કાળ કયો છે, સાદો ભૂતકાળ. ડીડ, હવે સૌથી પહેલેથી કર્તાથી લખવાનું, એટલે કર્તા કોણ છે, દિશા. અહીંયા ડીડ આવ્યું તો બોટનું શું થઈ જશે, બોટનું બાય. બાય અ ન્યૂ, દિશાએ નવું શું ખરીદ્યું હતું. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય, આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું છે, મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ નૂન એટલે કે ઇન ધ આફ્ટરનૂન. ઓકે, મનોજભાઈ છે, કર્તાને હટાવી દઈએ તો શું આવશે, વુ. વુ પછી જેમ હોય એમનું એમ, વુ વિઝિટેડ. આમાં ડીડ લાગે નહીં, વુથી જ્યારે પ્રશ્ન બનતો હોય ત્યારે વુની જોડે ડીડ કે સહાયક ક્રિયાપદ કોઈ લાગતા નથી, જેમ હોય એમનું એમ રહે છે. વુ વિઝિટેડ ધ ડેરી ઇન ધ નૂન. આખે આખું એમને એમ લખી નાખવાનું, અને છેલ્લે શું, પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે વિઝિટેડ ધ ડેરી. ધ ડેરીની નીચે અંડરલાઇન છે, તો અહીંયા જ્યારે સ્થળ દર્શક હોય, ધ ડેરી, ડેરી શું દર્શાવે છે, સ્થળ. તો સ્થળને હટાવીએ, મતલબ કે ડેરીને હટાવી દઈએ તો શું મૂકીશું, વેર. તો કે સ્થળની જગ્યાએ શું મૂકવાનું, વેર. સહાયક ક્રિયાપદ શું કે ડીડ, સૌથી પહેલેથી સ્ટાર્ટ કરવાનું, કર્તા તરીકે મનોજભાઈ. અહીંયા ડીડ લાગ્યું તો વિઝિટેડનું શું થઈ જશે, વિઝિટ, ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. તો ડેરીની જગ્યાએ તો આપણે વેર મૂકી દીધું. હવે શું આવશે, ઇન ધ નૂન. પ્રશ્નાર્થ ચિહ્ન આવશે સૌથી છેલ્લે, કેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ માટે.
એ શું લખ્યું છે? ઇન ધ નૂન. જ્યારે સમય દર્શકની વાત થતી હોય, ઇન ધ નૂન એ સમયગાળો દર્શાવે છે. સમય દર્શક એટલે શું? સમયગાળો બતાવે છે. ઓકે, તો જ્યારે સમય દર્શકની વાત થતી હોય તો સમયને હટાવીને, એટલે કે ઇન ધ નૂનને હટાવ્યું, એની જગ્યાએ શું મૂકવાનું? વેન. સમય દર્શક હોય તો વેન મૂકવાનું. વેન સહાયક ક્રિયાપદ શું? ડીડ. સૌથી પહેલેથી એટલે કે મનોજભાઈ કરતાથી સ્ટાર્ટ કરવાનું. મનોજભાઈ ડીડ આવ્યું તો અહીંયા વિઝિટેડનું સુધી જશે. અહીંયા આગળ વિઝિટ થઈ જશે. ક્રિયાપદનું સાદા વર્તમાન કાળનું રૂપ. તો ડેરી મૂકવાનું તો કે હા લખવાનું, કેમ કે આપણે તો શેને હટાવીને મૂક્યું હતું? ઇન ધ નૂનને હટાવીને. એટલે ધ ડેરી લખવાનું. ઇન ધ નૂન આવશે તો કે ના, કેમ કે એની જગ્યાએ તો શું મૂક્યું હતું આપણે? વેન મૂક્યું હતું. હવે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચોથું છે સાહિલ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. સાહિલ એટલે સાહિલ કરતા છે, તો કરતાને હટાવીએ તો હા હુ આવશે? WHO. આગળનું જેમ હોય એમનું એમ જ આવશે. ફિનિશ્ડ હિઝ હોમવર્ક. સાહિલે તેનું ઘરકામ રાત્રે પતાવ્યું. અહીંયા છે હિઝ હોમવર્ક. હિઝ હોમવર્ક એટલે કે શું? તો કે વોટ. કે સાહિલે રાત્રે શું પતાવ્યું હતું? તો કે એનું હોમવર્ક. તો અહીંયા શું આવશે? વોટ. સહાયક ક્રિયાપદ તરીકે ડીડ. કરતાથી સ્ટાર્ટ કરવાનું એટલે કે સાહિલ. ડીડ છે એટલે ફિનિશનું શું હશે? ફિનિશ. હિઝ હોમવર્કની જગ્યાએ તો આપણે શું મૂક્યું? વોટ. અને શું આવશે છેલ્લે? એટ નાઇટ. સૌથી છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે એટ નાઇટની જગ્યાએ તો શું દર્શાવે છે? સમય દર્શાવે છે એટલે વેન. સહાયક ક્રિયાપદ ડીડ. સહાયક કર્તા તરીકે કોણ? તો કે સાહિલ. ડીડ આવે તો ક્રિયાપદનું કયું રૂપ? વર્તમાન કાળનું રૂપ. ફિનિશ્ડનું ફિનિશ. અને એટ નાઇટ નહીં લખીએ, શું લખશું? હિઝ હોમવર્ક. કેમ કે એટ નાઇટની જગ્યાએ તો આપણે શું મૂક્યું હતું? વેન મૂક્યું હતું. ઓકે, થેન્ક યુ.